નમસ્તે ખેડૂત મિત્રો, આપણે અત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં અરણેજ ગામમાં આવ્યા છીએ. અહીંયાના ખેડૂતે ઘઉંની અંદર નેટસપની બાયોફિટની રેન્જ ઉપયોગ કરેલી છે. આપણે એમની પાસેથી થોડો અભિપ્રાય લઈએ કે એમણે એમના ઘઉંમાં શું આ પ્રોડક્ટ વાપરીને ફાયદો મેળવ્યો છે, એટલે ખેડૂતને એક આઈડિયા આવે કે આ જે ખેતી છે અત્યારે આ છે જૈવિક ઓર્ગેનિક ખેતી, અને ચીલા ચાલુ જે વર્ષોથી ખેતી થાય છે એ છે કેમિકલવાળી ખેતી. તો ફરક શું છે આપણે જાણીએ ખેડૂત પાસેથી. શું નામ છે આપણું? વિઠ્ઠલભાઈ ભાણજીભાઈ વાડિયા, ગામ રણેજ, તાલુકો અને જિલ્લો? કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. અચ્છા, હવે તમે આ તમારા ઘઉં છે કેટલા વિસ્તારમાં? 3.5 વીઘા. ટોટલ 3.5 વીઘાના ઘઉંનું વાવેતર છે આ, બરાબર? હવે તમારા ઘઉંની ખેતી તમે જે વર્ષોથી ઘઉંની ખેતી તો કરતા હશો ને? વર્ષોથી ખેતી કરો છો, અને આ વર્ષે તમે શું બદલાવ લાવ્યા છો તમારી ખેતીમાં એ અમારા ખેડૂતોને જાણ કરો તમે. બદલાવમાં થોડાક જીતુભાઈ પાસેથી માહિતી લીધી. જીતુભાઈ પઢિયાર. હા. તમારું મૂળ ગામ શું કયું છે ભાઈ? છારા ગામ છે, કોડીનાર તાલુકાનું. અને તમારું રહેવાનું ક્યાં છે? રહેવાનું અત્યારે કોડીનારમાં છે. ઓકે, તો આ જીતુભાઈ તમને જાણકારી આપી હતી, કઈ કઈ વસ્તુની જાણકારી આપી હતી? આ 3 વસ્તુ છંટકાવ તરીકે છે. સ્ટીમરીચ બાયો 95 ને સેટ. હા. પંપમાં કેટલું નાખેલું? 30 ml ને એક 5 ml. વચ્ચેનું 5 ml. કેટલા વખત છંટકાવ આપ્યા છે? બે છંટકાવ છે. પછી બીજનો શું ઉપયોગ કરેલું છે? બીજો NPK નો ઉપયોગ કરેલો છે. NPK. આ 3 નો ઉપયોગ કરેલો છે પિયતમાં. હા. આના કેટલા રાઉન્ડ આપ્યા? 2 રાઉન્ડ. 2 રાઉન્ડ પિયતમાં અને 2 વખત છંટકાવ. 50% કામ આપણે કર્યું છે. 4 વખતના છંટકાવની જગ્યાએ 2 વખત છંટકાવ. હવે તો બી તમને ફાયદો શું દેખાય છે એ વાત કરો. મને આમાં ઘણો દેખાય છે. કઈ રીતે? એક તો ઘઉં એટલા 173 ઘઉં છે, એટલે ઊંચા ન જાય. આટલા ઊંચા ના જાય. દોસ્તો આપણે જોઈએ છીએ આ ઘઉંની હાઈટ. પછી આમ ડુંડીએ ને ઘઉં ભરાવદાર છે. અચ્છા. આ બાજુના ખેડૂતો પણ એ સૂચવે છે કે ભાઈ આ ઘઉં ભરાવદાર દાણો છે, બરાબર છે. હવે તમે આમાં ખાતરનો વપરાશ કઈ રીતે કરેલો છે ભાઈ? ખાતર આમાં વીઘે અમે બાસકું નાખીએ. બાસકો એટલે 1 ગુણી? 1 ગુણી. હા. એટલે આમાં પોણી ગુણી નાખવાની. પોણી ગુણી? 1.5 વીઘા. 1.5 વીઘામાં પોણી ગુણી. અડધું થઈ ગયું ને? અડધો. હા. ઓલામાં 1 ગુણી નાખવાની. પેલો 2 વીઘામાં? હા, 2 વીઘા. ટોટલ તમારા ખાતરનો વપરાશ અડધો થઈ ગયો છે. અને પછી યુરિયાની તમે વાત કરતા હતા, એમાં શું થયું છે? ઓલામાં 2 છંટકાવ આપેલા છે. નબળા ઘઉં થઈ ગયા. નબળા ઘઉં થઈ ગયા છે એમાં. આમાં એક જ છંટકાવ આપ્યો. એક જ છંટકાવ યુરિયાનો છે. બીજી વખત રાઉન્ડની જરૂર પડી નથી આ વસ્તુના વપરાશ પછી. કેમ કે બહુ ઊંચા જાય એમ હતા અને વળે એમ નતા. હા, બરાબર. એટલે તમે યુરિયા પછી આપ્યું નથી. તો લાગે છે યુરિયાની આ પાકમાં જરૂર હોય એવું? ના, હવે અત્યારે કંઈ દેખાતું નથી. પાક દોસ્તો સંપૂર્ણ પરિપક્વ પાક અત્યારે થઈ રહ્યો છે, બરાબર ને? હવે આપણી વસ્તુઓ નથી વપરાણેલી, તો એવું પરિણામ આપણે આસપાસમાં ક્યાંક જોઈએ. ક્યાં છે પરિણામ? તમારું જ ખેતર છે ને? શું નામ તમારું? મારું નામ નાથાભાઈ. આવો તો બતાવો તો. દોસ્તો અહીંયા આપણે પેલા ડુંડી જોઈને જઈએ કે આ ઘઉંની કેવડી મોટી ડુંડી છે. હા. હવે આપણે બાજુના શેઢે, એટલે કે એક જ જમીન છે, એક જ બિયારણ છે, એ જોઈએ કે અહીંથી આ ડુંડી કેટલી છે હાઈટમાં. શું તમારું નામ છે? મારું નામ નાથાભાઈ રામભાઈ વંશ. નાથાભાઈ રામભાઈ. હવે તમે તમારા અને આ બાજુના ખેતરનો તફાવત તમે મને બતાવો. તફાવત સાહેબ જબરો એટલે કઈ રીતે? ડુંડી બાબત તો જબરો તફાવત. ડુંડી આમ કેટલીક મોટી છે ઓલા ખેતરની? આ કરતાં તો ઘણી મોટી દેખાય. ઘણી મોટી છે. 5-10 દાણા વધુ આપે. 5-10 દાણા વધુ એક ડુંડીમાં આપે તો ઉત્પાદનમાં કમસે કમ 30 થી 40% વધારો આવે કે ના આવે? આવે. અને બીજું તમે ખાતરમાં કઈ રીતે વાપરેલા છે? અમે આમાં 4 વીઘામાં 3 ઠેલી DAP વાપરેલું. હા. ને 6 ઠેલી યુરિયા વાપરેલું. અચ્છા, યુરિયાનો વપરાશ તમે એના કરતાં ડબલ કરેલો છે. જો લોકો એવું માને છે કે યુરિયાના વપરાશ વગર પાકને મેળવવો મુશ્કેલ છે, તો અહીંયા સાબિત તો થાય છે ને કે યુરિયા વગર પણ પાક થઈ શકે છે. મતલબ જે NPK છે એ તમામ જાતના ખાતરોનું કામ કરે છે, એવું અહીંયા સાબિત થઈ ગયું, બરાબર? હા. તો દોસ્તો અહીંયા આપણે જે જોઈશું ને, આ ડુંડીઓ એકદમ પહેલી ડુંડી કરતાં લગભગ અડધી જ છે, અને પહેલામાં ડબલ ડુંડી દેખાય છે. સાચી વાત છે ને? સરસ. તો એક પાડોશી ખેડૂત તરીકે આમ તમારું શું માનવું છે કે આ વસ્તુ એમણે વાપરેલી છે તો એમને ફાયદો છે કે તમને? એમને ફાયદો એટલે જબરો સાહેબ. હવે આ જે ઘઉંના બિયારણની આપણે વાતચીત કરીએ તો બિયારણમાં કઈ ફરક છે? બિયારણ બે એક જ બિયારણ છે. બિયારણ એક જ હેડે. એક જ શેઢેલી એક જ જમીન છે. અને માવજતમાં એમણે નેટસપની પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે. તમે વર્ષોથી ખેતી કરો છો એ કરેલી છે, બરાબર ને? તો આપણે તમે કંઈક બીજા ઘઉંની વાતચીત કરતા હતા કે ભાઈ તમારા ઘઉંની અંદર ઘઉં ખરાબ થઈ ગયા હતા, એ ઘઉં ક્યાં છે?
આગળ દોસ્તો હવે જે આપણે આગળ જઈ રહ્યા છીએ એ ખેતર છે કે અહીંયા જે થાંભલાની નજીક જે એક સેટો દેખાય છે. શું કહેતા હતા તમે આ ઘઉં વિશે? આ ઘઉં મારે માંડવી હતી ચોમાસે હા મગફળી. હા એ મગફળીમાં ઘાસની દવા છટાઈ ગઈ હા એટલે થોડીક જમીન બગડી ગઈ હા, હા. એટલે મેં માટે ઘઉં ઉત્પાદન કર્યા તો ઘઉં બેસી ગયા. ઘઉં વાવેતર કરેલો ઘઉં આમ ઉગતાથી આ બેસી ઉગતા ગયેલા દાસતા જતા. વિકાસ એટલે- નહોતો થતો. હા, વિકાસ હા. નહોતો થતો એટલે પછી? મેં પછી આ દવાનો પ્રયોગ કર્યો. હા જે આપણે પહેલા ખેતરમાં ઉપયોગ કરેલી છે તે. ખેતરમાં કરી એમાં એટલે થોડીક મને વળતર મળી. એટલે વળતર મળી હતી એ દવા છાંટ્યા પછી તમને આમ જમીનમાં શું નુકસાની થઈ હતી? નુકસાની એટલે બધા આમ દાસતું થતું. હા હા ઘઉં છે ને બેસતા જતા ને દાસતા જતા. વિકાસ નહોતો થતો અને પીળા પડતા જતા હતા. પીળા. બરાબર. અને એગ્રોવાળાએ શું કીધેલું તમને? એ કે મને કે બીજો થાલ કરશો એમાં થોડી નુકસાની થાય. ટૂંકમાં માંડવી પછીનું કોઈ વાવેતર કરશો એમાં તમને નુકસાની થશે. હા એનો મતલબ કે એ વસ્તુ જમીનને નિષ્ક્રિય કરે છે, જમીનને ખરાબ કરે છે, એટલે પાકનો વિકાસ થતો નથી. હા અને તમે નેટસપની જે પ્રોડક્ટ છે જે આપણા આ ખેતરમાં હમણાં આપણે જે શૂટિંગ કર્યું છે એ વિસ્તારમાં તમે આપણી આ વસ્તુ ઉપયોગ કરેલી હતી અને એ ઘઉંમાં તમને જે ફાયદો મળ્યો છે એટલા માટે તમે પછી આ ઘઉંમાં વિશ્વાસથી ઉપયોગ કર્યો અને તમારા ઘઉંને બચાવી લીધા. એટલે કે જમીન તમારી સક્રિય થઈ ગઈ અને તમારા ઘઉં પહેલાં ઘઉંની બરાબર પાછા આ ઘઉં પણ વિકાસમાં આવી ગયા છે. બરાબર છે. તો જે વસ્તુ તમે તમારા ખેતરમાં ઉપયોગ કરેલી છે તો આ વસ્તુથી આમ તમને સંતોષ ખરો કે નહીં? હા ઘણો સંતોષ છે એમ. તો ખેડૂત સુધી આપણો આ સંદેશ પહોંચાડવો જોઈએ. હા જરૂર. સરસ. તો જે જાણકારી આપી છે તમે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.